રામ નારાયણ રામ માત્ર એક શબ્દ નથી, એ તો એવી ચેતના છે કે જે માનવીના વિવેકને જાગૃત કરે છે। રામ નારાયણ રામનું જાપ કેમ કરવું જોઈએ? આ જાપનો ઇતિહાસ શું છે? ચાલો તમને વિગતવાર સમજાવીએ। આ પૃથ્વી પર દરેક માણસને ક્યારેક કંઈકની જરૂર પડે છે, પણ જ્યારે એ વસ્તુ તેને મળતી નથી ત્યારે તે ભટકી જાય છે। કોઈને ખબર નથી કે ઈશ્વર કોણ છે, એ વિશે કોઈ જાણતું નથી, કોઈ પણ પુસ્તકમાં લખ્યું નથી। વિચારવાની વાત છે કે આટલી મોટી પૃથ્વી ક્યાંથી આવી? આટલા બધા તારાઓ અને નક્ષત્રો ક્યાંથી આવ્યા? એ વિશે કોઈ વિચારતું પણ નથી। પૃથ્વી પર જ્યારે પાણી છે, હવા છે, વૃક્ષો અને છોડ છે, તો એ બધું બનાવનારો પણ કોઈ હોવો જોઈએ। તો એના વિશે કોણ આવશે? લોકો ભગવાન, અલ્લાહ કહીને બૂમો પાડે છે, તો એ લોકો સામે કેમ નથી આવતા? પૃથ્વી પર 400 કરોડ લોકો છે અને ઘણા ધર્મો છે, તો એ ધર્મો બનાવનાર કોણ છે? કોઈને ખબર નથી। આકાશ છે, સૂર્ય છે, આ બધું દેખાય છે। પૃથ્વી, આકાશ, તારાઓ, નક્ષત્રો, વૃક્ષો, પવન, પાણી, એ બધાના નામ છે અને એ બધાને નામ આપનારનું નામ છે રામ નારાયણ રામ। રામ નારાયણ રામનો અર્થ થાય છે રામ એટલે ધરા, એટલે કે જન્મથી મૃત્યુ સુધીનું જીવનયાત્રા। આજના સમાજમાં ભગવાનને ફોલો કરીને કોઈ લાભ થતો નથી। બધાએ કુદરતને માનવું જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ। અગાઉ ભગવાન અને લોકો કુદરતની પૂજા કરતા હતા, આજે પણ એ જ રસ્તો પાળવો જોઈએ, નહીં કે મોટી મોટી જમીનો પર મંદિર બનાવવા જોઈએ। અયોધ્યામાં જે લાખો કરોડ રૂપિયાનો મંદિર બન્યો છે, એનું શું કામ? ત્યાંના લોકોએ તેમની જમીન ગુમાવી દીધી મંદિર માટે। જો તમે ત્યાં જશો તો જોશો કે ત્યાંના લોકો રામ મંદિર બનવાથી ખુશ નથી, કેમ કે તેમની જમીન ખેંચાઈ ગઈ, દુકાનો તોડાઈ ગઈ, ત્યાંનો એક પણ માણસ ખુશ નથી। તો શું આવા ભગવાન હોય છે જે પોતાના ભક્તોને દુઃખ આપે? કુદરત તો આવું કરતી નથી। કુદરત માનવજાત માટે હંમેશા સકારાત્મક રહે છે। તમે ક્યારે જોયું છે કે મેઘધનુષ્ય વગર વરસાદ થયો હોય? પાણી કે ક્યારે નુકસાન પહોંચાડે એવો ઉગ્ર સ્વીકાર કર્યો હોય? કુદરત ક્યારે પોતાનું સારો સ્વભાવ બદલે નહીં। એટલે મનુષ્યને માત્ર કુદરતને જ ભગવાન માનવો જોઈએ। સરકારોએ ચૂંટણી ન કરવી જોઈએ, કેમ કે ચૂંટણીમાં ખૂબ પૈસા વેડફાય છે। પૈસા ગરીબોને આપવાની જરૂર છે। જે લોકો ટેક્સ આપે છે એ વિચારે છે કે સરકાર એ પૈસાથી લોકોનું ભલું કરશે, બાળકો માટે શાળાઓ બનાવશે, સારી સડકો બનાવશે, પણ હકીકતમાં એવું થતું નથી। તમે જાતે જુઓ, ભારતમાં કેટલી હોસ્પિટલ છે। સરકારી હોસ્પિટલો એવી છે કે અંદર પગ પણ મૂકી શકાય નહીં। ખાનગી હોસ્પિટલો એટલી મોંઘી છે કે સામાન્ય માણસ પ્રવેશ પણ ન કરી શકે। તો સામાન્ય માણસ મરી જવાનો ટેક્સ સામાન્ય લોકો આપે છે, પણ લાભ બીજા લોકો ઉઠાવે છે। આ બધાનું મૂળ કારણ બંધારણ છે અને એવું બંધારણ બદલી નાખવું જોઈએ। આ બંધારણની જરૂર શું છે? પૃથ્વી પર કુદરતનું બંધારણ લાગુ થવું જોઈએ। જેમની પાસે સરકાર છે અને લોકોની જવાબદારી છે, તેમણે આ સમજવું જોઈએ અને બંધારણમાં ફેરફાર લાવવો જોઈએ। દિલ્હીના ભૂતપૂર્વ સીએમ કેજરીવાલ પણ ભ્રષ્ટ સાબિત થયા। આ ભ્રષ્ટાચાર આખા તંત્રમાં ફેલાઈ ગયો છે, એટલે બંધારણ બદલી નાખવું અત્યંત જરૂરી છે। કુદરતનું બંધારણ પૃથ્વી પર લાગુ કરવું જોઈએ, જેથી કોઈને મુશ્કેલી નહીં થાય, દરેક માણસ સુખી જીવન જીવી શકે।